હું કે મામેર ફરવા દઉં બે તારણ મામેરું ફરવા દઉં બે તારણ દી હે દીકા હે મામેર કોઈ કેમ કરવા પડતું હે દિવાળી દિવસ કરવા પડે ને હા ભાઈ એનું કઈ કારણ અને પોળી ના દિવાળી એ ત્રણેય બેનું કહેવાય છે એટલે કરવું પડે તો ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના નવા વ્લોગમાં અને બધાને શું કહેવાય આપણે બધા ફૂડના ઝાડવા શું કહેવાય ઈ સરીમડા ને એને કઈ કહેવાય તો ભાઈ છે ને સતદેશી છે ને આજ તો કે કાળી સૌદેશ હા બધાને હેપી કાળી સૌદેશ સોરી હેપી કાળી સૌદેશ કાજીકા બધાને હેમર હેમીને દેવાંશભાઈ કે હેપી કાળી સૌદેશ કેતું ભાઈ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ દેતા રહેજો. હાલો ભાઈ મળી મળ્યા હવે નાનો કાદીકા ક્યાં બ્લોગ બનાવે ને તારે દીકા હે ભાઈ મસ્ત મજાના અમે બ્લોગ બનાવવાના કાદીકા તો બ્લોગ બનાવશો અમે બે એ તારે આવું ને મારે રે તારે આવું ભાઈ હે તારે આવું છે હે તારે આવું હે હા અરે વાહ હે કેતો કેતો જો આમ જોઈ કેમ કરે જોઈ તારે આવું ને પાક્કું એમ લે હે બટા એમ કે છે હે કાકો એમ કે ભાઈ હાલો મિત્રો બસ વ્લોગમાં બને રહ્યો શું કરે બોલતો કેમ એમ કરે પૂછતો કેતો હા શું છું દીકા એ આજ તો દીકા કાળી સૌદેશ છે તો મસ આંજવાની છે હે હા ભૂતળો કરી દેવાનો છે ઈલું ભાઈ કીધું હા લે જો કેમ એમ કરે પૂછતો મસાંજ હા મસાંજ એ આંજી નાખશે રેવા દે હા ના જોઈ હેરાન થાય જો તું રમાડે ખાલો હે તારા મસાંજ દી ઓ કેતો દાદા શું કેતા તને દાદા શું કેતા નહીં પકડે જો પકડ લે હાથમાં હવે દેતો પકડ લે કુકરો પકડ લે બેટા હાલો મસ્ત પકડી લીધો લ્યો હવે નહીં મૂકશે નહીં મૂક દે જો કા એ મળોળું હોય મળોળું કાઢ તને મગજ નથી હું છે એ ભાઈ ઓય અહીં ધ્યાન દે તો જો મારે ઈલું ભાઈ કે જો અહીં બ્લોગમાં જો આપણે બ્લોગમાં આવું ને તાર દીકા હે અમે છે ને તો એને બેઠી ગયા છીએ હું તો શરમાળિયા બને છે પોટલા ને એવું બને છે અને પછી જવાનું છે અમારે હનુમાન દાદાએ સારવા માટે. તો મિત્રો આપણે જ્યારે કાળું સૌદેશ હોય તો શું કામ આપણે બધું કરતા હોય અવશ્ય કહેજો પાછા શું એવુંનું કારણ હોય છે કે ભાઈ સારવાર જવું પડે અને આ શું કામ કરવું પડે તો અવશ્ય કહેજો બરાબર. હાલો મિત્રો પાછા આપણા વ્લોગમાં બનાવી રહેજો. બધાને હેપી દિવાળી એડવાન્સમાં કહી દઉં છું બરાબર. તો ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ ફૂલ સપોર્ટ દેજો. મજા આવશે આપણે વ્લોગની અંદર. હાલો લાઈક કરી દેજો. આવી ગયા કા શું કામ આવ્યો તું તે હે અમારા ગોરાભાઈ ની ખામી તે બે બાત જોજો એ એક કે બાત ને બે ને છે ને વારો પડ દે ક્યાં જવાનું છે શું કામ કોની જાનમાં જવાનું કોના ભાઈ ની પુષ્કા ભાઈ ની તારે કોની જાનમાં જવું દીકા હે ભાઈ એ દેવાંશ દેવાંશ ભાઈ તારે કોની જાનમાં જવું તારે કોની જાનમાં જવું લે કોની જાનમાં જવું દીકા તારે આવ કેતો જો ભાઈ શું તને આવડેલા તારે કોની જાનમાં જવું વિવાન ની હા જો દાદા આવ્યા હવે તો કા દીકા કેતો કાળી સૌદેશે પૂછતો કેતો જો દાદા આવ્યા બતાય તો દાદા એ દીકા કોણ છે ઠેકડો મારીને ઉપર પેલ્યો એ ઠેકડા વેલી ઉપર પેલ્યો હાંગડો આ લે એમ કીધું જો અહીં કેતો મોઢું લઈ ગયા અને મારા કાકા આવી ગયા કા દીકા હા શું કે
મામેરે ફરવા જાઉં બે તારણ મામેરું ફરવા જાવ બે તારણ થી હે દીકા હે ફરવા જાઉં કા હે મામેરું ફરવા જાવ હે કાના મામેરું ફરવું તારે લે કે હે મામેરું ફરવા જાવ લે અમારા ભાઈ તે માસનું મામેરું ફરવા જવાનું છે હવે તો બધા આવજો મામેરું ફરવા જાઉં કા હા ફરવા જાઉં ને તારે તે ડિસ્કો કરવો મામેરે ફરવા જાઉં હાલો ભાઈ એને તો ડિસ્કો કરવો હતા દીનો રમાડા છે મટો પડી ગયો કાનન રમાડે કા દીકા જો. હા કેતો તો કોણ છે દીકા એટલે દાંત કાઢે છે હા દાંત કાઢે લે દાદા ને દાંત કાઢે કા દીકા મારા દાદા રમાડવા મળ્યા છે હા, કેવું જો આમ જો હા હા કેતો એ દીકા હરખાવા મળ્યો કા ખડી પડે ઈલું ભાઈ બે જો દીવા મળ્યા જગાવા ઓહો દીવા જગાવે છે હવે વાહ ભાઈ વાહ સતાદીશી ના દીવા જગ્યા ઉપર તાર ફોટો પાડ લેવો છે અહીં ઉપર તાર ફોટો પડાલ અહીં ઉપર તાર ફોટો પાડ લે દીવા જગ્યા છે સંપામાં એ કા મળ્યા દીવા બીવા કેમ તારે સતાદશી છે હાલો અહીં બહાર મૂકી વાલો લાવો અમે બહાર મૂકવા જાય છે એક જ ના એક જ બીજે કઈ ના રહે હાલો એક જગ્યાએ મૂકી દેવી હવે છે ને આપણે નીકળી ગયા મિત્રો દીવા મૂકવા કારણ કે બહાર જવું પડે કારણ કે ખડકીની બહાર મૂકવો પડે દીવો એટલે જો આપણે આવી રીતે સરસ મજાના દીવા મૂકી દીધા છે તમે મિત્રો કેવી રીતે દીવા મૂકતા હોય અવશ્ય કહેજો દિવાળી હોય ને એટલે બધા દુઃખો જોગવે આવું એને બાપા આવ્યા છે પાણી ભરવા ગયા જો ભાઈ રેડી આવું કાંક છે ભાઈ મસ્ત મજાનું આવી રીતે ભાઈ જો હોય છે દીવાની એવું એટલે દીવા થઈ ગયા છે અહીં જોવો મિત્રો આ ખાસ બનાવવામાં આવે છે શું કામ આવે કહેજો પાછા આપણે માંડીને પૂછવું કે શું કામ આવે રીલુભાઈ જો ખાવાની તૈયારી થઈ ગઈ કેમ ભૂખ્યો છો એલા એમ તો દીવા કરવા મીડ્યા છે પતિ બોલ ચટણી હાલો ભાઈ ચટણી ઇડલી ઢોસા સામા છત્રી હાલો ભાઈ થઈ ગયા છે હાલો હવે એ મારી આ દીવાન બેવા કેમ કરવા પડતું હોય દિવાળી કરવા પડે ને હા ભાઈ એનું કઈ કારણ છે અને પોળી ના દિવાળી એ તો એની બેનું કહેવાય ઠીક એટલે કરવું પડે છે શેનું શાક નો કરાય ભીંડાનું રીંગણાનું ઠીક ભાઈ આવું કાંક હોય છે તાર બેનું છે અને એના કારણે કે આ દીવાને એવું બધું જકવું પડે અને રીંગણાનું શાક ને એવું નહીં કરવાનું એવું કાંક છે હવે તમે ભાઈ અવશ્ય કહેજો જાણતા હોય તો હાલો બસ મિત્રો બની રહ્યો વ્લોગમાં જો આપણે માંડે તે મસ્ત મજાના દીવા કરી નાખ્યા છે ભાઈ આવી રીતે હોય ભાઈ નાનું એવું મઠ છે આપણું માતાજીનો હાલો હજી આપણે ઝારવા જવાનું છે પાછું બરોબર રાતે બ્લોગ લીધો છે 7 વાગે બ્લોગ લીધો છે બરોબર તો હાલો બધા મિત્રો હવે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યું છે બરોબર બધાને ઝારવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે જઈશું સરસ મજા ઝારવા તો હાલો મિત્રો બસ વધારે કાંઈ નહીં અમારે ઈલુભાઈએ જો બંદૂક લઈ લીધી બતાવી તો બંદૂક તરીકે કેવી છે આમાં બતાવે વાહ ભાઈ વાહ આપણે ઝારવા માટે આવી રીતે છે મિત્રો સરસ મજાનું જા ભાઈ કાંક કરે હું છે એલા ભાઈ આ બધું તે ઝારવા માટે સરસ મજાના કરે હો જો બધા લોકો શેરીની અંદર દીવા કરતા હોય છે નમસ્તે 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 હાલો ભાઈ જો બધા શેરીએ એવી રીતે કાંક દીવા મૂકતા હોય છે બરોબર કાળો કકડાટ નીકળે એટલા માટે આવી રીતે છે ભાઈ થોડુંક અંધારું પડશે પણ હાલ છે હવે જો તમને નજદીકથી હોય તો વધારે મજા આવે આવી રીતે બધા ઘરે ઘરે હોય અમારે ઈલુભાઈ અમારે હારે છે ત્યારે તો જોયું મિત્રો હાલો ભાઈ બસ ભોળાનાથના મંદિરે આવી ગયા છે મસ્ત મજાનું જો તમે બાકી ડેકોરેશન છે કાંઈક ગોઠવું છે આપણે તો સરસ મજાના આપણે હવે દાદાને ઝારવા જવાનું છે દાદાને ઝારવા માટે અને આવી રીતે છે હવે મિત્રો આપણે બસ દાદાના મંદિરે આવી ગયા છીએ અને સરસ મજાના આપણે દાદાને ઝારી દેવાનું છે અને ભાઈ કાલે 7 દિવસી હોય એટલે આપણે દર વર્ષે આવી રીતે દાદાને ઝારવા આવવાનું છે હનુમાન દાદાને કાલે 14 દિવસે કહેજો અને સરસ મજાની એક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો મિત્રો સરસ મજાનું કાંક આપણા ગામનું મંદિર છે મિત્રો તમે જોઈ શકતા છો તો જો અમારા ગામના હનુમાન દાદા છે ભાઈ સરસ મજાનું ભાઈ કામકાજ આપણે થતું હોય તો તમે પણ અવશ્ય આવજો મિત્રો અને સારો આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો તમે જોઈ શકતા છો ભાઈ આપણે
તો ભાઈ બધા લોકો આવે અને દાદાને પ્રાર્થના કરે, બધાની મનોકામના પૂર્ણ કરે. આવી રીતે આ ગામનું મંદિર છે ભાઈ. નાનકડું એવું મંદિર છે પણ બાકી એક નંબર છે ભાઈ. તો હાલો મિત્રો, વધારે કાંઈ નહીં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ને હાલો આપણે હવે દાદાના દર્શન પણ કરી લઈએ. તો ભાઈ આપણે ફાઇનલી દાદાના હવે કરી લઈએ દર્શન. તો બધા લોકો પણ દર્શન કરી લો તમે તે મહાદેવના પણ આપણે સાથે દર્શન કરી લઈએ. મસ્ત બધા હાલો ભાઈ આપણે મહાદેવને દર્શન કરતા જઈએ. બસ આવી રીતે છે ભાઈ, સરસ મજાનું અમારા ગામનું મંદિર. પેલું ભાઈ દર્શન કરી લો હાલો ભાઈ. કે સદબુદ્ધિ એમ કે પાણી દસ શરમાઈ ગયા ભાઈ અમારા. હાલો બસ એ છે ને સારી દેવાની છે આપણે. તો સરસ મજાને હાલો આપણે પીર દાદાને પણ સારી દેવી. અમારે હીલુભાઈને હાથે હાથે આપણે પીર દાદાને જરાવવાનું છે. થોડી લઈને જારી દો. થોડી લઈને અમારે હીલુભાઈ જારે છે. સારી દે, વ્યવસ્થિત જારી દે તમે તારે. પાણી આપો. મસાલો હવે આવી રીતે સારી દેવાનું છે એટલે ગા માતા જમી જો આવી રીતે સરસ મજાનું હોય ભાઈ. બરોબર, આવી રીતે કુંડા કરવાના હોય. આ છે અમારા રામજી મંદિર છે અમારા ગામનું. રામજી મંદિર પણ છે. આપણે આમનો પણ બ્લોગ લીધો હતો મિત્રો. રામજી હે રાધે કૃષ્ણ. સરસ મજાનું જોઈ લો ભાઈ. આવી ગયા છે અમારે રીલુભાઈ હવે લઈને જાય છે. કેવો લાગ્યો પછી બ્લોગ અવશ્ય કહેજો. બધા જે લોકો જાય છે ક્યાં ભાઈ? વાહ ભાઈ વાહ. હા ભાઈ હાલો તો બસ હવે જારી લીધું છે આપણે હવે અને સીધા જઈએ આપણે હવે ઘરે. પ્રકાશનો તમને વ્લોગ ગમે તો લાઈક છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાના આવા બ્લોગ જોવા માટે આપણી નીલુપરમાં બ્લોગ ચેનલને સપોર્ટ કરતા રહેશો. મળશું આપણે સરસ મજાના નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, હેપી દિવાળી. તો મળીએ આપણે મસ્ત મજાના નવા બ્લોગમાં. બધાને જય માતાજી. તો બધાને બાય બાય.